ઝઘડો મારા ખાવા નહીં આવે કે જો પડો મોહણિયામાં અરે ઠકરિયા ઉસે ઓરા રોપાનો શોધે શું કરવાનું છે તારે એનું રાખવાનું મારે રાખવાનું તો મને બોલાવો પેલા મગન રાખશે મગન આ બાપુ બોલાવો બોલો બાપા શું કરવાનું છે ભાઈ તારે શું કરવાનું છે એટલે મારા કોઈ રાખવાવાળો નહીં કામમાંથી હું રાખું રાજા ખોટા છે એ મારા જોવા બોલાવો પેલા પગલા ને પગા હું છો ભાઈ મેચિંગ કરી એટલે ભાઈ સગનિયો ના પાડે મગનિયો ના પાડે તારે રાખવાનું સમજ હું એકલો હું કરું બોલાવો ચકલા આવવાનું કામ પૂછા ભાઈ બાપુ બોલાવો છે બોલો બાપા જે અહીંયા કાંઈ કાઢી મૂક્યો તો રાખવાનું ના 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 ભાઈઓ તે આવડું તું આવડું કર્યો છે તને ખરાબ આવે છે આગળ આગળ સબ્જેક્ટને મેં ખબર મોટા મોટા ખવડાયા છે તે નહીં હું તારું તું મારું કા રાખવા પડે શું કરવાનું છે તમારે લે બાપા જો વાત કરો સૌથી મોટો દૂધ ડોહા કશું કરી નહીં હતી જિંદગીમાં કોઈ બોકડા પહેરીને લોકોની આખી પછી કરી શું કરી હતી જિંદગીમાં મન આ તૈનાને તો મી પૈણાયા જિંદગી મંજૂરી કરી છે અમે મારા દોડી ના મારો છોકરો મોટો ગન પણ જો રાખું કરમો રાખો મગન ને ઘેર કારણ વાત ન કરતા મારા તો હજી તમારો દેવો ચૂકવવાનો બાકી છે પેલા સંગાભાઈ નું કહો પેલા કનુભાઈ નું કહો પેલા રોમભાઈ ગલ્લાવાળાનું કહો મારા તો આખી જિંદગી તમારા દેવો ચૂકવવાનો રાહ હું ભણવાનું મારે તારા લોકડા શું કરવાનું છે રે પેલા પૂનમચંદના 25,000 બાકી છે અને પેલા મોદુના 5,000 બાકી છે એ મારે ચૂકવવાના છે પૂછોથી તમારી સેવા કરું તારે રે પેલા ખેતરમાં મગફળી કરી આ ભાઈ શેર બાકી છે આપણા બોરના પાણીના બાકી છે આપણને એવા ફાળા હાલો લૂતરો નતો તો એમ તમારે વાડી લઈ જઈને ફોનજી ખવડાવી છે ખબર પડે છે આ લોકોનો મફળીઓ ટોમેટો લઈને ચોરી કરી ખવડાવે છે આવડા મોટા કરે તો મને શરમ આવે છે ને એટલે તમાકુની ગાડી જાય તો નેછા પડી મરી જવું એવું થઈ ગયું છે મારા દસણી તમે શું કર્યું હારું અને કના ઓલે કર્યું તમે બધા બાપા એ જ કરે છે અને ભાઈ વગર આ પોર આધારે લેવલે ભૂલી આવ્યો મારી માને મારી કાઢી થી પેલા સુંદર પેલા નાળિયેર હે ભૂલી ગયા જી એ તો અમે સાર ગયા ગોમની આબુ માટર બાપરી લઈને આયા અને આ દિવાળીએ બારી આટલી ઉંમરે પિયોરમાં જઈને રસ તારા જેવા ડોહા ખાતો હે અને પાછા કીસ ખવડાઈને મોટા કર્યા તો લોકો ઉપર ખાતર નાખી મોટા કરતા છે એ કરી સેવા કરી એ તો હાલો તો મને બોલો ડાળિયાઓ પડી લો તમે તો ડાળે બધી બરબાદ કરી નાખી જિંદગી કાઢવી આવો કેવી ભાઈ ચો વેલજીમાં બેઠા છો તે ભાઈ એકે રાખો નહીં મારા દત્તારો હોય છે પણ ઓમામાં એવું લાગે છે કે મને તમારો જો કોઈ એવું લાગે જે થઈ ગયું બોકડા પાક્યા હતા સુધી આ ફોન કશું કરી નહીં કારણ કે મને ખબર છે કે ગયા 1 વર્ષ પહેલા આ ચાચરના ચોકમાં ડોશી આ ઊભા નાળીએ દોડી હતી ને સુંદરપુર જવા એ આ 4 છોકરા એના મને ખબર છે આ 4 છોકરોએ તમારા ઘેરથી પાછી લાયા હતા અરે હવે જે થઈ ગયું શું કરવાનું પણ તમે લસને બોડા નક્કી જે સહીશું પણ જો મને તમે કીધું એટલે મને આ દુઃખ જોઈ જવા દો નહીં 4 છોકરા હોય જો ડોહાની દશા થાય તો મેં એક તમને વાત કરું બોલો તમે આવું કરો ઓહો હારું મગજમાં આઈડિયા ના આવ્યો તમારા મગજે ચો ચાલતું હતું કે આઈડિયા આવે તમે ખાલી આ લડવામાં જ રહ્યા છો પણ હવે આ કરજો કરી દઉં આ ખતરો અને જરૂર પડે તો બોલાવજો હા બોલાવો ભાઈ મગન હેડ ભકા ટકા બોલાવો યાર આખો થોડો ધંધા થતા યાર આ બધા અરે ગોમો છે નાટક મિલી નહીં અને મારે કાલે વાત થઈ ખોલી તો બાપાને લાંબા છે એવી ભરસી હું કરવાનો કે છે આ મારા ધંધા કરવાના બધા તમે તો ઉઠી શકશો અને મારા લોકોની સેવા કરવાની છોકરો મોટો થયો એ તો નાક પાસ મગન ટોટો કર ભાઈ મને તો તું કહેતો જ નહીં તારા તો એનાથી તો મારા ફૂંડી જાણે હોય જ બેઠી છે ભાઈ, મારા તો કંઈ ના બનાવો. ના, તારે રખાઈ એટલે મારે તો અમારા
ભાઈ મોરત હું હજી પડ્યો છું તે આપણે લખવા નહીં ડોબાન લખવાનો નહીં એ ઘેર હતા ઘેર જઈ છે અરે કરવાનો હું યાર આ ગંગા હોય તો મારું બડી જીતે હારું પારાવત જતો નહીં ગંગા આપણું કા જીસે આ જોશો તો એ પણ અરે આ બાપુ કોણ લાયો એમ જ લઈને આવ્યો બાપા. અરે તો કરે હું આવે તો એ બાપા જિંદગીનો ખજાનો બાપા વચ્ચે આ કોના વજન વાળું છે વજન વાળું ગમે તે કોણમાં રાખવાનો મળશે તો દેખલા થા બાપા આપણું કા રહે છે તો હા આવો આવો એ પાલવાનો એ બરોબર આપણે કશું કર્યું નહીં ગમો આવ્યું ના જાય આપણે બાપુ રાખીએ બનાવ્યું છે ભીડ પડશે બરાબર તને થોડો સોના પાડે આ કોના વાળવાનું કરે બાપા બાપા અડવા દો એ કાળે તો બાપુ કાઢતા જ આપવાના હારો હા કદી એ બાપા એ બાપા તારી ઈચ્છા છે કે બાપા પેલા નો ખજાનો નાટેલો કાઢ્યો છે એકલો જ હોય નવીરા હોય હું કરશો અરે આ બાપા એવું ના કરે ના કરે બાપા દેશે નહીં 4 કિલો જેવું રૂમું લાગે છે તો અને આપણે કોમમાં આવશે એટલે જે બેને મોની ગયો હો પછી બાપા તે બોલતા નહીં પૂછો છો બાપા તમારી જે ઈચ્છા બધી પૂર્ણ કરજો પણ કયો કરવું છે હું તમારે મને રાખજો હા ચાર શરતો મારી બોલો બાપા બોલો બાપા. પહેલી શરત હા મારી સેવા કરો તો બાપા ચોખ્ખા શીરનો શીરો અરે બાપા ખવડાવી દે કાજુ કતરી લીલા શું ખાવું જોઈએ વાળીની વધેલી ને કાજી જાતી જાતી બાપા બરાબર બીજી શરત તમારે આખો કોઠો જમવાનો જમાડશી બાપા તમારી બાપા તમારી જીવન કરી કરવાની ખબર પડી અચ્છા કરી દઈશું બાપા તમારી જીવન છે જાઓ થઈ ગયો છોડ્યો ભોણ્યો આજુબાજુના તમે બધો માણસો ખવડાવવાની તાકાત હોય તો જ હા બાપા પડે ભાઈ ભાઈ આ તો ખર્ચોમાં મોટો કે છે પણ મારું નાટક તો ભોજન કરી દઈશું હા બાપા પણ પેલું નહીં મળે તો એવું કરી કરજો ને હું જતો રહું ને સુધી ઉપર જો બાપા એ નહીં પડો કરવા દે. રહેવા દે. કશું વાત નહીં દૂર કશું કશું હા ભાગ પાડતી એટલે ભજન શાંતિ પણ એક બીજી શરત. એક વારના મહિના જેટલા બાપા 3 મહિના તું રાખજે 3 મહિના તું રાખજે 3 મહિના રોકડા તું રાખજે અને ત્યાં 3 મહિના તું હારું હારું બાપા બાપા તમારી એવા ખબરાવું આજે યાર મારા ઘેર પેલા મારે ઘેર તમે એ, મારો એ બીજું ના હું આવે. બોલતો કઈ બોલતા ના કરું હો હાર તો શોધ નહીં તું નહીં એનો બધા આ ગોળ કરે હું કેમ પાટો મેલી લઈ લો. બાપા મારે બાકી જબરી મજા આવી ગઈ હો ભાઈ હા ન વળાવ અમારે તો વળાવ બધું ડોલો મળ્યા છે આનંદ આનંદ થઈ ગયો ભાઈ ઓલા છોકરા, બાપા આયો આયો એ મદન ખડા અરે હું છું તમે ડોક્ટર બોલાવો બોલો બોલો ડોક્ટર બોલાવો ડોક્ટર બોલાવો છોડા ઓલે બાબુ જતો રે રસ્તામાં ભલે આવે જોયો તમે સુટલું માટો બધે મારે પેપર કપા વળી ગયા એટલો તો હરાજ શું ખવાયો હાલો હો ભાઈ ગોમારા તમે આવશો પણ મહેમાનો તો રાત્રે ના આવતા આજે બેસતું હશે પણ લાભ પચમ તારે બે અનુસાર થી બાર આવજો હો બતાવજો બાપુજીઓ કુદરત તારા કલ્યાણ જગ્યા શું નથી જમણી તમારા બાપા નાખી વાળતી લાગે ભાઈ
મને મારો આવે પગે દાદા જી માટે અભરી શું કરું મને તો કેમ કરું ખવડાય કરું હું તો 1 લાખ જેવું બીજ મારે અલ્યા જો આ કલાક થવાયો આ ડોહાના બેણામાં બોમ્બે કાઢું કૂતરું એ કેમ નહીં આવતું લ્યા લે ભાઈ તમે એવું કહો હું 3 મહિના ડોહાને લઈ ગયો બરોબર તે હારો ડોહું કે આ નવરાત્રીમાં કે થેપલો કરો કે રૂપિયા દેવું હતા ને થેપલો કર્યો આ એમાં મારે એવું થઈ ગયું આ ગામમાં લોકો ઉચર પાયા તો એવું કરી ગયો ભાઈ જો જે થઈ ગયું ગોપાલમાં લાગતું કોઈ આવતી આમાં અને લેસન તો હવે નીકળ્યો કશું વાત નહીં પણ આપણે ખજાનો કરીએ પણ આપણે ભાઈ આપણે સરસ એ તમે 10 લાખ ખાધા છે જીવન સળિયામાં હવે એ પહેલા કોઈ લો હવે તારે કોઈ બાકી છે બધી પોચ કાઢ્યા છે કે મેં અહીંયા દેવું તો કરી છે મારે 3 જેવા તો થયા છે ભાઈ મારે હારા 3 લાખ રૂપિયા થયું છે ભાઈ મેં દેવું ભાઈ 2 લાખ રૂપિયા લાવ્યો કસરત નહીં જુઓ ભાગ પડે સાહેબ પેલા હવે ખર્ચો લઈશું પછી વધોઈ ના ભાગ કરશું ખોટો એવું નહીં 4 કિલો વધુ લાગણ બન્યું અત્યારે ભાવ 130 તો વિક્રમ બુક બંધ કરી દીધું હા લે બના તોડ આ ડબો લાવો તાને આનંદ તોડું બોલો ભાઈ ડબ્બો ખોલ એ આમ હું મેલી ગયો તો જોઈએ હા લાગે છે હવે વેતન પ્રશ્ન નથી બાપો હાલ મે ઈલે લાગે છે લાવો કાપીને કાપ હા કામ ખોલ જલ્દી ખોલ આટલો શેરડા મહિના કાઢ્યા છે તાર મળશે જોવા અરે આ તો મત ખોલ લે બગલા આ તો હો બી ગયો છે બીજું કાઢું એ આખા રબાર બોલે કરી ગયું આ મારો હાલો તો કોઈ રખા બની ગયો છે અને લે જગલા તારા પાક બોલે આ તો પથરું ના લે અરે જીતે નાવડી મટે ના પણ હારી લે આના પાક પાક થતું આવે લે આ મારો હાવડો ઉપર પથરો મેલી ગયો. આ પથરાની નું થતું હો હું કરી ગયો છે. આપણા પણ સેવા કરાય ના હું મૂકી ગયો છે આપણામાં આ મોછો પસરવાના આપણે આ ડોહાનું ના ખવડાવ્યું એટલે એને આ બધું કર્યું વાત તારી છે. આપણે જીવન સૈયા કરી ચમ કરી લાલચમાં કરી આ ઘરનું ખવડાયું ચમ ખવડાયું આ વંદના લાલચમાં ખાલી બાપા જોઈતું હતું 2 ટાઈમનું ખાવાનું આપણે ના આવ્યું ભલે નખા ડંગો જોયા તો ગૌવાળા કહેતા પણ આપણો બાપો હતો આજ બાપો યાદ આવે છે વાત સાચી છે. હા? આપણે હારે આપણી ફરજ રૂપિયા હા. બોલો બોલો ગમે તેવું હતું પણ આપણે આ બાપાને છો હશે હા આ ત્યાં નથી કરવાની આ કયા નથી ખવડાવવાનું આપણા બાપાને 2 ટાઈમ ખવડાવવાનું હતું આપણે ખોટું કર્યું એટલે આજે 15 લાખ 7 લાખ અને 2 લાખ દેવો થયો આ લોકો દેખાતો કિમો પૂરા કરીને ભીતર વેચવાના વાળા આવ્યા હવે આપણે ભાઈ આપણે તો કઈ બીજા કોઈ ના કરતા હો આ વાતનું ખવડાવજો અમે તો ભૂખા પકડ્યા પણ તમે ને ઘણું ના કરતા હો